મિત્રો, વિડીયોને જોઈ અવશ્યથી લાઇક કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરશો, જેથી હવે પછીના મારા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી શકે તથા તમારા મિત્રોને શેર કરજો. કેમ છો મિત્રો? આજે આપણે આ લેક્ચરની અંદર ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધનની ચર્ચા કરવાના છે. આગળ આપણે કોસ્ટસ પટલની અંદર વાત કરી હતી કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ કોષની અંદર આવેલી જુદી જુદી અંગિકાઓ વિશેની ખૂબ જ સારી એવી માહિતી પ્રાપ્ત થવા લાગી. ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષનું અવલોકન કરતા હતા. એ દરમિયાન કોષરસની અંદર કોષ કેન્દ્રની નજીક ખૂબ જ ઘટ્ટ એવી અભિરંજિત રચના તેમણે જોઈ. હવે આ રચનાને તેમણે પોતાના નામ ઉપરથી ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન એવું નામ આપ્યું. એમણે અવલોકન કર્યું કે આ જે ગોલ્ગી કાય છે એની રચના ઘણી બધી અને એકબીજા પર ગોઠવાયેલી ચપટી કોથળી જેવી રચનાઓથી થતું હતું. આ જે કોથળી જેવી જે રચના છે એને એમણે સિસ્ટરની એવું નામ આપ્યું. આગળ વાત કરીએ, એક બીજા પર ગોઠવાયેલી ચપટી કોથળીમય રચના. આ રચનાને નામ શું આપ્યું હતું? એમણે સિસ્ટરની એવું નામ આપેલું હતું. હવે આ સિસ્ટરનીનો વ્યાસ છે એ કેટલો હતો? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ એમને જોવા મળ્યો. હવે આ સિસ્ટરની કે જે એકબીજા પર થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે એની સંખ્યા જુદી જુદી ગોલ્ગી કાયમાં જુદી જુદી જોવા મળે છે. આપણે એમ કહી શકીએ કે બધી જ સિસ્ટરનીઓ જોડાય એટલે કે સિસ્ટરની સંયુક્ત રીતે ગોલ્ગી કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતી હતી. હવે આ ગોલ્ગી કોમ્પ્લેક્સ ફરી પાછી વાત કરી દઉં છું કે કોષ કેન્દ્રની વધુ નજીક અથવા તો કોષ કેન્દ્રની નજીક વધુ સંકેન્દ્રિત માત્રામાં જોવા મળતી હતી. હવે અહીંયા આ જે સિસ્ટરની છે, સિસ્ટરનીમાં મુખ્યત્વે બે ભાગ જોવા મળે છે. એક આપણે વાત કરીએ તો સિસ્ટરનીની અંદર એક નિર્માણકારી સપાટી હવે આ જે નિર્માણકારી સપાટી છે એ બહિર્ગોળ હતી અને એને સિસ તરીકે ઓળખવામાં આવતી હતી. અને બીજી એવી કે જે પરિપક્વ સપાટી છે. હવે આ પરિપક્વ સપાટી છે એ કેવી હતી? તો કે અંતર્ગોળ હતી. અહીંયા જો આ નિર્માણકારી સપાટી બહિર્ગોળ છે તો એ પરિપક્વ સપાટી છે એ અંતર્ગોળ હતી અને અહીંયા આને સિસ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં એને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવતું હતું. હવે આગળ વાત કરીએ કે અહીં સિસ અને ટ્રાન્સ બંને છેડાઓ ભલે જુદા જુદી જગ્યાએ જોવા મળે છે પરંતુ છે તો સિસ્ટરનો ભાગ એ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને સમગ્ર રચના એ સિસ્ટરનીમાં રૂપાંતરિત થાય છે. હવે આ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? તો કે ગોલ્ગી કાય આપણે આગળ વાત કરી ગયા કે એ કોષ કેન્દ્ર નજીક વધુ સંકેન્દ્રિત છે. કોષ કેન્દ્ર નજીક વધુ સંકેન્દ્રિત જોવા મળે છે અને વળી પાછા તે પટલમય તંત્રનો ભાગ છે. સામાન્ય રીતે અહીંયા
અહીંયા ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? તો કે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય વહનનું છે. એ કોષાંતરીય વહન હોય કે પછી કોષની બહાર સ્ત્રાવ કરવાની ક્રિયા હોય. તો અહીંયા આપણે લખીએ કે તેનું મુખ્ય કાર્ય છે તો કે વહનનું. ક્યું? તો કે એમ કહી શકીએ કે કોષાંતરીય વહન કે દ્રવ્યોનું કોષાંતરીય એટલે કે કોષની અંદર જ વહન. કોષાંતરીય વહન કે કોષ બહાર સ્ત્રાવ. કોષ બહાર સ્ત્રાવ કરાવવાનું તેમનું મુખ્ય કાર્ય છે. આગળ વાત કરીએ આ અને સ્ત્રાવ તથા પેકેજિંગનું છે. હવે અહીંયા આપણે યાદ રાખશું કે જો આની પહેલાની એટલે કે અંતઃકોષરસ ઝાડ કોઈ કંપની હોય ને તો કંપનીની અંદર એક વિભાગ એવો હોય કે જે કોઈ પણ ઘટક બનાવતો હોય. તો એક ભાગ એવો હોય કે એ ઘટક છે એનું પેકિંગ કરતું હોય. આપણે ફોર એક્ઝામ્પલ છે એ કોઈ પણ એક વેફર લઈ લઈએ, કોઈ પણ એક કંપનીની વેફરની લઈ લઈએ તો એ જે કંપની છે એમાં મશીનનો અમુક ભાગ, કંપનીનો અમુક ભાગ એવો હશે કે જે વેફર બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલો હશે. બટેટામાંથી વેફર બનાવવાની ક્રિયા સાથે સંકળાયેલો હશે. તો એ જ કંપનીની અંદર અમુક મશીનો એવા છે કે જે એ વેફર બનેલી છે એનું પેકિંગ કરવાનું કામ કરે છે. તો અહીંયા કોષને જો આપણે કંપનીને કોષ સાથે સાંકળીએ છીએ અને જે વેફર બનાવતો ભાગ એટલે કે પ્રોડક્શન યુનિટ છે એને અંતઃકોષરસ જાળ સાથે સાંકળીએ છીએ. તો પેકેજિંગ યુનિટને ગોલ્ગી કાય સાથે સાંકળીએ છીએ. આપણે અહીંયા એમ કહીશું કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત પદાર્થોને પેકેજિંગ કરવાનું અને રિલીઝ એટલે કે મુક્ત કરવાનું કાર્ય કોનું છે? ગોલ્ગી કાયનું છે. હા, પરંતુ આપણે એવું યાદ રાખશું કે આ પેકેજિંગ યુનિટ કે જે ઘટકોનું પેકિંગ કરે છે, પેકેજિંગ કરે છે એની પહેલા એમાં ચોક્કસ પ્રકારના ફેરફાર કરે છે. ગોલ્ગી કાય છે લખીએ છીએ આપણે ગોલ્ગી કાય અંતઃકોષરસ ઝાડના સંપર્કમાં હોય છે. તેથી અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોના પેકેજિંગ નું કાર્ય કરે છે. પેકેજિંગ સમયે તેમાં કેટલાક ચોક્કસ ફેરફારો પણ કરે છે. સમજણ પડી કે ગોલ્ગી કાય છે શા માટે અંતઃકોષરસ ઝાડના સંપર્કમાં છે? કારણ કે અંતઃકોષરસ ઝાડ દ્વારા જે પ્રોડક્શન થાય છે એ જો કોન્ટેક્ટમાં હોય તો જ પ્રોડક્શનનું પેકેજિંગ સારી રીતે થઈ શકશે. એટલે કે આ પ્રોડક્શનનું સારી રીતે પેકેજિંગ કરે છે. પેકેજિંગ સમયે એ પ્રોડક્શન છે જે દ્રવ્યો છે એની અંદર ચોક્કસ પ્રકારના ઘટકો એટલે કે ફેરફાર કરે છે. હા, અહીંયા આપણે એમ વાત કરીએ કે જે ઘટકો મુક્ત થાય છે, જે ઘટકો ગોલ્ગી કાયમાંથી મુક્ત થતા ઘટકો છે એ એના છેવાડાના ભાગેથી પુટિકા એટલે પટલમય પુટિકા સ્વરૂપેથી મુક્ત થશે ઘટકો. અને આ છેવાડાનો ભાગ કેવો છે? તો કે એ છેવાડાનો ભાગ છે એ ટ્રાન્સ છે. ગોલ્ગી કાયમાંથી મુક્ત થતા ઘટકો તેના ટ્રાન્સ છેડા પરથી પટલમય પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. બરાબર? આ
પુટિકાની અંદર પ્રોટીન કે લિપિડ યુક્ત ઘટકો હોય છે. સામાન્ય રીતે આપણે એમ કહી શકીશું કે ગોલ્ગી કાય છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ સ્થાન છે. હવે આ પુટિકા સ્વરૂપે છે, આ ઘણી વખત આ પુટિકા છે એ લાઇસોઝોમ્સ, આ જેની વાત આપણે આના પછી કરીએ છીએ, સ્વરૂપે હોઈ શકે છે. અહીંયા આપણે વાત કરીએ કે ગોલ્ગીકાય કયા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે, મુખ્ય સંશ્લેષણ સ્થાન છે, તો આપણે એમ કહીશું તો કે તે ગ્લાયકો પ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સ નું મુખ્ય નિર્માણ સ્થાન છે. અહીંયા મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે ઘણી વખત, અને ટેક્સ્ટબુકમાં લખી દેજો, કે ગોલ્ગીકાયની જે સિસ્ટર્નીઓ છે એની વચ્ચે પટલ વગરની રચના જોવા મળે છે. આ જે પટલ વિહીન રચના જે જોવા મળે છે એને ડિક્ટિયોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ડિક્ટિયોઝોમ્સ. એને ડિક્ટિયોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટરની વચ્ચે શું જોવા મળે છે? ડિક્ટિયોઝોમ્સ જોવા મળે છે. અહીંયા ખાસ મિત્રો આપણે યાદ રાખશું કે તે ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સના મુખ્ય સંશ્લેષણ સ્થાન છે. એટલે કોષની અંદર જે પણ કંઈ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ યુક્ત ઘટકો મુક્ત થાય છે એ એકચ્યુઅલી શેમાંથી મુક્ત થાય છે? તો કે ગોલ્ગીકાયમાંથી મુક્ત થાય છે. હા, જો કોષની અંદર જ મુક્ત કરવાનો હોય તો એ સીધા કોષાંતરી દ્રવ્ય તરીકે મુક્ત કરી શકે, પરંતુ જો કોષની બહાર મુક્ત કરવાના છે તો કોષની બહાર મુક્ત કરવા માટે એ કયા સ્વરૂપે મુક્ત થશે? તો કે પટલમય પુટિકા સ્વરૂપે મુક્ત થશે. આ પટલમય પુટિકા સ્વરૂપે મુખ્યત્વે કોણ હોય છે? લાઇસોઝોમ્સ આપણને જોવા મળે છે. હવે આના પછી આપણે વાત કરીએ સેજ લાઇસોઝોમ્સની, કે લાઇસોઝોમ્સ શું છે. આની પહેલા ના ધોરણમાં એટલે કે 9મા અથવા તો 10માની અંદર લાઇસોઝોમ્સ વિશે ઝીણો મોટો કદાચ તમે જાણતા હશો કે લાઇસોઝોમ્સ છે એ આત્મઘાતી કોથળી તરીકે કાર્ય કરે છે. શા માટે તે આત્મઘાતી કોથળી તરીકે કાર્ય કરે છે એના વિશે આગળ આપણે ચર્ચા કરીએ. પહેલા તો એમ વાત કરીએ કે લાઇસોઝોમ્સ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે લાઇસોઝોમ્સ છે એ ગોલ્ગીકાયના ટ્રાન્સ છેડા પરથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. લખીએ આપણે, તે ગોલ્ગીકાય ના કયા છેડા? તો કે પરિપક્વ છેડા અથવા તો ટ્રાન્સ છેડા પરથી પટલમય પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે. હવે આ લાઇસોઝોમ્સમાં મુખ્યત્વે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય છે. લાઇસોઝોમ્સની અંદર હાઇડ્રોલાઇટિક, તમારા ટેક્સ્ટબુકમાં છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે, ત્યાં નીચે અંડરલાઇન કરી અને જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો એવું લખી નાખજો. આપણે લખીએ અહીંયા કે તેમાં મુખ્યત્વે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે કેવા ઉત્સેચકો? તો કે જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો આવેલા હોય છે. હવે આવા ઉત્સેચકો છે એને મુખ્યત્વે હાઇડ્રોલેસિસ અથવા તો હાઇડ્રોલેઝ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોલેઝ તરીકે ઓળખવામાં આવે છે, જે કોષની અંદર આવેલા જુદા જુદા મહાઅણુઓના
જળ વિભાજન પ્રેરે છે. ઉદાહરણ તરીકે લાઇપેઝ છે, પછી પ્રોટીએઝ છે, પછી કાર્બોહાઈડ્રેઝ, ન્યુક્લિએઝ. હવે આ બધા જે ઉત્સેચકો છે એ વિઘટન પ્રેરે છે અથવા તો જળ વિભાજન પ્રેરે છે. હવે આ લાઇપેઝ છે એ લિપિડનું વિભાજન, પ્રોટીએઝ છે એ પ્રોટીનનું વિભાજન, કાર્બોહાઈડ્રેટ્સ છે એ કાર્બોદિતનું વિભાજન અને ન્યુક્લિયસ છે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અથવા તો આરએનએ નું વિભાજન પ્રેરે છે. ડીએનએ નું પૂરું નામ શું થશે? યસ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અને આરએનએ નું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. આ બધા જ વિશે આપણે ચેપ્ટર નંબર 9 માં સારી રીતે અભ્યાસ કરવાનો છે. બહુ સરસ રીતે આપણે અભ્યાસ કરીશું. તો આ બધા જે કોષીય અણુઓ છે, આ કોષીય અણુનું પાચન કરવા સક્ષમ એવા ઉત્સેચકો છે એ લાઇસોઝોમ્સની અંદર ભરેલા હોય છે. હવે કોષ પોતે મુખ્યત્વે આ બધા ઘટકોનો જ બનેલો હોય છે, બરાબર? તો અહીંયા એમ કહી શકાય કે લાઇસોઝોમ્સ છે એની અંદર એવા ઉત્સેચકો રહેલા છે જે કોષનો નાશ કરવા સક્ષમ છે અથવા તો કોષીય બધા જ અણુઓના પાચન કરવા સક્ષમ છે. એટલે તેથી જ તેને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોઝોમ્સ છે એને શું કહે છે? તો કે આત્મઘાતી અંગિકા, સુસાઇડ સેક, આત્મઘાતી કોથળી અથવા તો આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે કોષના જુદા જુદા દ્રવ્યોનું ખૂબ સારી રીતે પાચન કરવા સક્ષમ છે. સામાન્ય રીતે જ્યારે કોષની અંદર, જો કોષ એકદમ કોમ્પ્લેક્સ ભાગ છે, એમાં જરા પણ કઈ જગ્યા હોતી નથી. ઘણી વખત જૂની કોઈ અંગિકાઓ છે એ કામ કરતી બંધ થઈ જાય કે એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એની જગ્યાએ નવી અંગિકા ઉત્પન્ન કરવી પડે. તો જે જૂની અંગિકા છે એનું આ લાઇસોઝોમ્સની મદદથી કોષીય પાચન કરવામાં આવે છે. સમજાય છે? અને કોષીય પાચન કર્યા બાદ એ જે ખાલી પડેલા સ્થાને નવી અંગિકા ઉત્પન્ન કરવામાં આવે છે. અહીંયા ખાસ આપણે એવું યાદ રાખશું કે આ લાઇસોઝોમ્સના જે ઉત્સેચકો છે એ કોના માટે? તો કે કોષીય પાચન માટે અગત્યના છે. કોષીય પાચન માટે અગત્યના છે. એટલે કે જે કોષાંતરીય પાચન થાય છે એ કોષાંતરીય પાચન માટે જે લાઇસોઝોમ્સના ઉત્સેચકો અગત્યના છે. હવે કોષીય પાચન માટે જરૂરી છે. આપણે આગળ વાત કરતા હતા આ કોષીય પાચન માટેના જે ઉત્સેચકો છે એ યોગ્ય પીએચ ઉપર જ સક્રિય છે. આપણે જ્યારે ઉત્સેચકોનો વાત કરશું ત્યારે આગળ એના વિશે ફરી પછી તમને રિપીટ કરી દઈશ કે દરેક ઉત્સેચકો ચોક્કસ પીએચ ઉપર જ સક્રિય હોય છે. એસિડિક માધ્યમના જે ઉત્સેચકો છે એ એસિડિક માધ્યમમાં સક્રિય હોય અને બેઝિક માધ્યમના ઉત્સેચકો છે એ બેઝિક માધ્યમ એને પ્રાપ્ત થાય તો એ સારી રીતે સક્રિય થઈ શકે છે. આગળ વાત કરીએ છીએ હવે તો રસધાની. હવે આ રસધાની એકદમ સારી રીતે અને વિકસિત રસધાની છે એ વનસ્પતિ કોષનું લક્ષણ છે, બરાબર? સુવિકસિત રસધાની એ વનસ્પતિ કોષનું લક્ષણ છે. એનો અર્થ એ થયો કે પ્રાણી કોષમાં જે રસધાનીઓ છે એ વિકસિત જોવા મળતી નથી. આગળ આપણે લખીએ કે રસધાની છે એ કોષરસની અંદર પટલયુક્ત ઘેરાયેલી રચના છે. કોષરસમાં આવેલી પટલથી ઘેરાયેલી રચના છે, બરાબર? એ પટલથી ઘેરાયેલી રચના છે. હવે આ રસધાનીમાં મુખ્યત્વે શું હોય? તો કે મુખ્યત્વે પાણી હોય, પછી વિવિધ પ્રકારના રસ હોય, ઉત્સર્ગ દ્રવ્યો હોય, અને
એવા દ્રવ્યો કે જે કોષ માટે જરૂરી નથી અને કોષ માટે જરૂરી ન હોય તેવા દ્રવ્યો રહેલા હોય છે. હવે આ જેને સંયુક્ત રીતે ધાની રસ તરીકે ઓળખવામાં આવે છે. આ ધાની રસને ફરતે જે પટલ આવેલો છે જેને આપણે રસધાની પટલ કહીએ છીએ, યાદ રાખશો એને આપણે એનું નામ ઇંગ્લિશ નામ છે ટોનોપ્લાસ્ટ. બરાબર, પણ ટોનોપ્લાસ્ટ વડે ઘેરાયેલી રચના છે. હવે આ ટોનોપ્લાસ્ટ અથવા તો જે રસધાની પટલ છે એની અંદર આપણે એવી વાત કરી કે પાણી, રસ, ઉત્સર્ગ દ્રવ્યો અને કોષ માટે જરૂરી ન હોય એવા દ્રવ્યો રહેલા હોય છે. હા, વનસ્પતિ કોષમાં આ રસધાની વનસ્પતિ કોષનું મુખ્ય લક્ષણ એટલા માટે છે કે વનસ્પતિ કોષમાં લગભગ 90% વિસ્તાર છે. 90% વિસ્તાર છે એ રસધાની વડે આવૃત છે. ખૂબ જ મોટી અને સુવિકસિત રસધાની એની અંદર જોવા મળે છે. રસધાનીમાં દ્રવ્યોનું વહન સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે. આ ખૂબ જ અગત્યનું છે કે રસધાનીમાં દ્રવ્યોનું વહન કેમાં તો કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે. હવે આ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય એનો અર્થ એ થયો કે કોષ રસમાં આવેલા આ દ્રવ્યોનું સંકેન્દ્રણ ઓછું હશે અને રસધાનીની અંદર એ દ્રવ્યોનું માત્રા કેવી હશે? વધારે હશે. એટલે કે ઓછાથી વધારે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન એટલે શું કે દ્રવ્યોના ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફનું વહન છે એને સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે. પરંતુ અહીંયા તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે સાનુકૂલિત વહન છે. એટીપીનો ઉપયોગ થતો નથી. આગળ આપણે ચર્ચા કરી ગયા કે પ્રાણી કોષમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જોવા મળે છે. હા, કેટલાક પ્રોટિસ્ટા સૃષ્ટિના જે પ્રાણીઓ છે, ખાસ કરીને જો વાત કરીએ તો અમીબા છે એ આપણને ખ્યાલ છે કે અમીબા પોતે ખોરાકને ફરતે પોતાના ખોટા પગ લંબાવી અને ખોરાકને ગ્રહણ કરે છે. તો એ ખોટા પગ લંબાવી અને જે ખોરાકને ગ્રહણ કર્યો, કોષની અંદર ગ્રહણ કર્યો, તો એ કોષની અંદર આવેલો ભાગ ને આપણે અન્નધાની કહીશું. એ અન્નધાની પણ રસધાનીનો જ ભાગ છે. તો અમીબામાં જે અન્નધાની છે, અન્નધાની એ રસધાનીનો જ ભાગ છે. આ જ રીતે હવે આ અન્નધાની ઉપર કોષીય પાચન થાય છે. એટલે કે કોષાંતરે લાઇસોઝોમ પ્રકારના જે ઉત્સેચકો છે એ અન્નધાનીમાં રહેલા ખોરાકનું પાચન કરે છે અને પાચિત દ્રવ્યોનું શું થાય છે? શોષણ થાય છે. આ ઉપરાંત આ અન્નધાનીમાં કોષની અંદર રહેલા જે ઉત્સર્ગ દ્રવ્યો છે એની અંદર ત્યાગ કરવામાં આવે છે. હવે આ જે રચના છે એના માટે શબ્દ વપરાય છે આંકુચક રસધાની. બરાબર, આ અન્નધાની છે એને બહારથી ગ્રહણ કરવામાં આવે છે, જ્યારે આંકુચક રસધાનીનો ઉત્સર્ગ પદાર્થો યુક્ત છે એટલે એનો ત્યાગ કરવામાં આવે છે. યાદ રાખશો, આપણે આંકુચક રસધાનીમાં શું રહેલું હોય છે? ઉત્સર્ગ પદાર્થો રહેલા હોય છે, તેનો ત્યાગ કરવામાં આવે છે. આ મિત્રો વાત હતી રસધાનીની. સારી રીતે તમે જે બોર્ડ વર્ક છે એ લખી લેજો.